નમસ્તે, ગુડ મોર્નિંગ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. ફરી એક નવી સવાર. વાગ્યા છે સવારના 5:30 અને હું અને શૈલેષ બંને થઈ ગયા છે રેડી. આખી ટીમ રેડી થઈ ગઈ છે કારણ કે આજે અમારે ઓલમોસ્ટ 7-7:30 વાગે એક ઇન્ટરવ્યૂ કરવા માટે અહીંયાથી હોટલથી નીકળવાનું છે. મારી બંને ગાડી પડી છે અને રામભાઈ હવે સફાઈ કરી રહ્યા છે. ચિરાગે તો સફાઈ કરી દીધી એની ગાડીની. આપી દો ને ગ્લાસમાં કે તેમાં ચા પી લઈએ ભાઈ. પીવાની છે ચા? રામ આપતો રે ચાલ. સવારમાં ધમભાઈ પણ આવી ગયા છે, રહીમભાઈ પણ આવી ગયા છે ને અમે ઊભા છીએ. આ રેસકોર્સ કહેવાય ને, રંગીલા રાજકોટનો આ કિસાનપરા ચોક છે. અચ્છા, કિસાનપરા ચોક છે. રેસકોર્સની આસપાસનો વિસ્તાર છે. અહીં અત્યારે મોર્નિંગ વોક ચાલુ છે. હા, બહુ બધા લોકો રનિંગ કરે. મોટાભાગના રાજકોટના લોકો અહીં તમને મળે. ચૂંટણીના ચમકારા પણ અહીં જોવા મળશે. કાલે આપણે મોર્નિંગ વોક કરશું વિથ રાજકોટિયન્સ. શું વાત છે, તમે આવશો ને? સવાલ જ નથી ને. ઠીક છે. રાજકોટની અંદર બાઇક ઉપર ફરવાની દોસ્તો એક અલગ જ મજા છે. ઓકે, દિવસનો પહેલો ઇન્ટરવ્યુ એમને. ભાઈ નાસ્તાનો સમય થઈ ગયો છે, હવે બધા નાસ્તો કરીશું. સૌરાષ્ટ્રમાં આવીએ એટલે અહીંયા ગાંઠિયા તો હોય જ. તો એ ઇન્ટરવ્યૂ મેં પતાવી દીધું અને અત્યારે આવી ગયા છે અમે રાજકોટ માર્કેટ યાર્ડ છે, હું તમને બતાવું. તો અહીંયા અમારો ગાડીનો સેટઅપ લાગી રહ્યો છે, ત્યાં ઇન્ટરવ્યૂ છે અને અહીંયાથી પતાવીને નેક્સ્ટ કોઈ લોકેશન હશે જે હું આપની સાથે શેર કરીશ. મારા ધર્મેશભાઈ ઊભા છે અને ટીમ આખો સેટઅપ ગોઠવી રહી છે અહીંયા. એના રેડ છે ડૉક્ટર વિવેક ભટ્ટ, એ પણ આવી ચૂક્યા છે અહીંયા. અને હવે નેટીવાનમાં આવે અહીંયા રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન છે, એમનું ઇન્ટરવ્યૂ કરશે. દોસ્તો અત્યારે અમે આવ્યા છીએ પરેશભાઈ ગજેરાની ઓફિસમાં. ગુજરાત ક્રેડાઈના ચેરમેન છે, એમને ત્યાં અત્યારે ઇન્ટરવ્યૂ કરવા માટે આવ્યા છીએ. જો અમારા એક ચાહક મિત્ર અહીંયા મળી ગયા છે અમને. લઈ લે ચિરાગ. દોસ્તો અત્યારે અમે રાજકોટની એક મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા છે ત્યાં આવ્યા છીએ અમે. તને રૂપાણી સાહેબ યાદ આવે? હે? ક્યાં વયા ગયા? હે? મમ્મી છે એ જતા રહ્યા છે. ભાઈ પણ પછી રાખી નાનું હોય એને માની બી જવું પડે એટલે અહીંયા આવે અમારી પાસે એટલે એને માનું કે બધી રીતે અમે ટેકલ કરવા. બાળકોની સાથે એ જીવે ત્યાં સુધી રહે છે. બપોરનો સમય છે મિત્રો અને અમે આવ્યા છીએ રાજકોટની મનોદિવ્યાંગ સંસ્થામાં, જ્યાં એક બે નહીં પણ 200 બાળકો છે. અને એ તો તમે વ્લોગમાં જોયું હશે કે કેવી સ્થિતિમાં છે અને કેવી રીતે એમને ટેકલ કરવા કેટલું અઘરું હોય છે. એમના મમ્મી હોય, પપ્પા હોય, બધા અહીંયા આવતા હોય છે. ઘણીવાર તો એટલે બધાની વાત નથી કરતા પણ મોટાભાગના ક્યાંક એવા ઇસ્યુઝ જોવા મળી જતા હોય છે કે આવા બાળકો જ્યારે ફેમિલીમાં જન્મે એટલે એમના પેરેન્ટ્સ સ્વીકાર નથી કરી શકતા. તો આપણે એમને પ્રેમ કરી એમનાથી દૂર ન ભાગીએ. અને આ રાજકોટની સંસ્થા છે, આનું અમે રિપોર્ટિંગ કર્યું છે, ઇન્ટરવ્યૂ પણ લીધું છે આ સંસ્થાનું. એમના મેડમ જે છે પ્રેસિડેન્ટ એમનું, જે ટૂંક સમયમાં ટીવી ઉપર પણ પ્રસારિત થશે. તો આપ બધા જોજો, તમે જોશો તો આપને વધારે ખ્યાલ આવશે. હું રહીમભાઈ અને વિનોદભાઈ અમે આવ્યા હતા. કેવું લાગ્યું રહીમભાઈ? આપ તો અવારનવાર અહીંયા આવતા હો છો. તો વારંવાર આવું છું રિપોર્ટિંગ કરવા, પણ જ્યારે આ બાળકોને આપણે જોઈએ ને ત્યારે એમ થાય કે ના, ખરા અર્થમાં બેન, કારણ કે એક સંદેશો પણ આપે છે. શું કામ કે આપણા ઘરે આવું બાળક જન્મે ને ત્યારે નાસીપાસ થાય છે, પરંતુ નાસીપાસ થવાની જરૂર નથી. સાચી વાત છે. તો આવો સૌ પ્રેમની સુગંધ પ્રસરાવીએ. અને અમારું રિપોર્ટિંગ તો કન્ટિન્યુ છે. વાગી ગયા છે 2:15 અને જમવાનું બાકી છે, તો આખી ટીમ સાથે જમવા જઈએ છીએ હવે. જુઓ ભાઈ, હવે રિપોર્ટિંગ કરીને આવ્યા હોટલના રૂમ પર. બધા જમવાનું બાકી છે. મારા કેમેરા ચાર્જિંગ થાય છે. દેવજીભાઈ આ ક્યાં જઈને આવ્યા રિપોર્ટિંગમાં આજે? ફાલ્કન ગયો તો. ફાલ્કન ફેક્ટરીના બધા ચેન્જીસ જે બધા પંપ બને છે એના પંપના વિઝ્યુઅલ લીધા, ફેક્ટરીના વિઝ્યુઅલ લીધા. ઓકે, મનીષભાઈ સેટ તો જુઓ, ખાલી આમ ફ્રેશ થઈને ટીવી જોવો બેઠા બેઠા. એચઓડી
હા દીકા પ્રમોશન મિલે સર ક્યાં કોપી કરીએ કાલથી તને જોયું છું એકે વાર કેમેરો પકડ્યો હોય એને કાલથી કેમેરો હું તમે ચલાવું છું આ અભિનંદન ગાડી આરામ જ કરે છે સાહેબ અભિનંદન દે દો. હા, સાચી વાત છે હું જો દેવજીભાઈ આપણું કેમેરાનો ટ્રાયપોડ કેમેરા બેગ લઈ લીધી છે. અમે જઈએ છીએ અત્યારે રેસકોર્સ, બરાબર ને? રેસકોર્સ ત્યાં ઇન્ટરવ્યૂ કરવાનું છે, લોકો સાથે મળવાનું છે અને કોર્પોરેશનનું ઇલેક્શન છે એને લઈને લોકો સાથે સંવાદ કરીશું, એમને પૂછીશું. કપડાં ધોવાના પણ અમારા શૈલીના જે ફિલ્ડમાં હોય તો કપડાં કેવી રીતે ધોવા સૌથી મોટી ચેલેન્જ એ છે. તો દેવજીભાઈ એમને કોઈ ધોબી બતાવશે જે અમે આપીશું એટલે રોજ બે જેમ બે પેર થાય એમ આપતા રહીએ છીએ એટલે ધોઈને આવતા રહે. ચલો એક ટીમ અમારા સાહેબવાળી ટીમ તો કામ કરીને રિટર્ન આવી ગઈ. હવે ટીમ બી જઈ રહી છે મેદાનમાં. અમે હવે સીધા રાત્રે જ ફ્રી થઈશું મોડા. રામભાઈ આ ગયા હે અને અમે મોટી ગાડી વેનિટી વેન લઈને નીકળ્યા છીએ. એ લોકોએ વેનિટી વેન અમને પાસ કરી, હેન્ડઓવર કરી. હવે ગાડી અમે લઈને નીકળ્યા છે. સ્કોર્પિયો પણ છે, પણ સ્કોર્પિયો ત્યાં હોટલે પડી રાખી છે એ લોકોને બીજે ક્યાંય શૂટ કરવા જવું હોય તો. और ये है राजकोट का रेस कोर्स. भाई कई बाजूથી લેવાની ભૂલ છે સીધા જ આગળ છે બીજો ગેટ અંદર લઈ જવા માટે તો આપણો ગજીપુર છે બધા મીડિયાવાળા બધા બેસે છે ત્યાં. હા ત્યાં પછી ગૌતમ જે કહેશે ને हाँ चलो फिर गौतम भाई का वेट करते हैं. गौतम भाई क्या बोलते हैं उस हिसाब से पार्क की जाएगी गाड़ी. આ રાજકોટની એ જગ્યા અને ગજીપો છે જ્યાં બધા મીડિયાના મિત્રો અહીંયા બેસતા હોય છે. આ કરવું છે કે અહીંયા કરવું છે? હે રોડ રસ્તાની સ્થિતિઓ ચોખ્ખાઈની સ્થિતિઓ એના માટે એ લોકો પ્રયત્ન કરે એ તમારે કમ્પ્લેન કરવી પડે. ત્યારે એ 1-2 દિવસે 3 દિવસ તમારી ઘરની સામે પડ્યો રહીએ અને પછી ઉપાડે. શું કરે છે, કેવી રીતે કરે છે, ટેન્ડરનું કામ કેવી રીતે કરે છે. પોતાનું ઇન્ટરનલ રાજકારણ એક બાજુ મૂકવું જોઈએ અને લોકોના પ્રશ્નોને વાતે આપવી જોઈએ અથવા વિરોધ પક્ષ અને શાસક પક્ષના જે કંઈ ઇન્ટરનલ ડિસ્પ્યુટ હોય, ઇસ્યુ હોય એ પણ એક બાજુ મૂકી દેવો જોઈએ અને ફક્ત ને ફક્ત મહાનગરપાલિકાનો સિટીનો વિકાસ કેમ થાય એ નજર ધ્યાનમાં રાખીને એને કામ કરવા જોઈએ. પતી ગયું ભાઈ. સિનિયર સિટીઝન સાથે મારો વાર્તાલાપ પતી ગયો. હવે ચા પીવાનો સમય. ભાઈ કવરેજ પતાવીને બધા રાતનું ડિનર કરવા માટે અહીંયા આવ્યા છે રાજકોટમાં આખી ટીમ સાથે. તો બધાએ જમી લીધું અને હવે અમે જઈએ છીએ. એક ભજન સંધ્યા કરીને કાર્યક્રમ છે. અમારા મિત્ર છે સિંગર ભરતદાન ગઢવી એમનો. ત્યાં અમારા જૂના 1-2 મિત્રો પણ અમને મળવાના છે તો એમની સાથે પણ મુલાકાત થઈ જશે. હું શર્માજી અને ગૌતમભાઈ બધા નીકળ્યા છીએ. ભાઈ આવી ગયા છે અમે અત્યારે ટી પોસ્ટ. જાણવો અને વાગી ગયા છે રાતના 2:15 અને હવે અમે આખી ટીમ સાથે જઈએ છીએ હોટલમાં.